નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છે કે 21મી સદી ઇલેક્ટ્રોનિકની સદી કહેવાય છે, ઇલેક્ટ્રિકનો યુગ કહેવાય છે। કદાચ 20મી સદીના લોકોએ વિચાર્યું પણ નહીં હોય કે 21મી સદીમાં ટેકનોલોજીનો આટલો બધો વ્યાપ દેશભરમાં કે વિશ્વમાં વધી જશે। આ ટેકનોલોજીની સદીને આપણે આશીર્વાદ માનવી કે અભિશાપ માનવી તે પણ એક મુખ્ય સવાલ છે। પણ વાત તેટલા માટે કરી રહ્યા છે કે આજથી 15 વર્ષ પહેલાં પણ કોઈએ વિચાર્યું નહીં હોય કે મોબાઈલનો કે સોશિયલ મીડિયાનો આટલો બધો ઉપયોગ થતો જોવા મળશે અને એ ઉપયોગ એટલો બધો અતિરેકમાં ફેરવાઈ જશે કે અતિરેકને કારણે માણસોને કે કાળા માથાના માનવીને ટેકનોલોજીથી જ નુકસાન થતું જોવા મળી શકે છે। અને એટલા માટે એક સર્વે અને એક રિપોર્ટના આધારે પણ એવું કહેવાઈ રહ્યું છે કે મોબાઈલનું વળગડ છે, સોશિયલ મીડિયાનું જે વળગડ છે એ યુવાઓમાં નહીં પરંતુ દરેક વર્ગના લોકોમાં વધી રહ્યું છે। પછી એ કિશોરો હોય, યુવા હોય કે પછી વૃદ્ધ વર્ગ હોય, આ તમામ વર્ગમાં અત્યારે સોશિયલ મીડિયાનું વળગણ જોવા મળી રહ્યું છે। આ વળગણને લઈને ઘણી બધા સવાલ થાય છે। સાથે સાથે બીજું પાસું પણ એ જોવા મળી રહ્યું છે કે ટેકનોલોજીને કારણે યુવાનો હોય કે સામાન્ય માણસ છે તે બીમારીઓનું આમંત્રણ આપી રહ્યા છે, એટલે કે રોગોને આમંત્રણ આપી રહ્યા છે। આપણે વાત કરી રહ્યા છીએ કે મોબાઈલનું એટલું બધું વળગણ કેટલું કામનું છે, એ કામ પૂરતો ઉપયોગ કેમ નથી કરતા કે જેને કારણે આપણે રોગમાં સપડાઈ જઈએ છીએ। અહીંયા વાત એટલા માટે કરી રહ્યા છે કે મોબાઈલનો વધતો જતો જે વ્યાપ છે, વધતો જતો જે ઉપયોગ છે તેને કારણે લોકોમાં હવે મનોરોગના પણ શિકાર બનતા લોકો જોવા મળી રહ્યા છે। પછી દરેક વર્ગના લોકો છે તે માનસિક રોગોથી પીડાતા હોય તેવા દર્દીઓ આપણને નોંધાતા નજરે પડી રહ્યા છે। અમદાવાદની જ ખાલી વાત કરીએ તો એક શહેરમાં છેલ્લા 1 વર્ષમાં 2000 લોકો એવા હતા કે જે લોકોએ મનોરોગને કારણે માનસિક રોગો માટે દર્દીઓએ સારવાર લીધી હતી। તો આ આંકડો ખરેખર ચિંતાજનક છે અને ચિંતાજનક રીતે સમગ્ર વિશ્વભરમાં, દેશમાં અને ગુજરાતમાં પણ સોશિયલ મીડિયાનું વળગણ વધતું જોવા મળી રહ્યું છે। આ વળગણને કારણે સવાલ એ થઈ રહ્યો છે કે બીજી બાજુ વળગણને કારણે મનોરોગ વધી રહ્યા છે, મનોરોગના દર્દીઓ વધી રહ્યા છે, તો સામે એ મનોરોગની સારવાર એટલે કે ઉપચાર કરવા માટે જે વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થાની અંદર ગુજરાત પછાત જોવા મળી રહ્યું છે। કારણ કે ગુજરાતમાં જે મનોચિકિત્સકની સંખ્યા હોવી જોઈએ, જે સાયકોલોજિસ્ટની સંખ્યા હોવી જોઈએ, આ મનોવૈજ્ઞાનિકોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી રહી છે। એવું સર્વે પ્રમાણે કહેવાયું છે। WHOના આંકડા કહી રહ્યા છે કે 1 લાખની જે વસ્તી હોય ત્યારે જે મનોવૈજ્ઞાનિકોની જે સંખ્યા હોવી જોઈએ એ 1700ની હોવી જોઈએ। એની સામે ત્રીજા ભાગની એટલે કે ખૂબ જ નહિવત સંખ્યા આપણને જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો સમગ્ર દેશભરમાં 1000ની વસ્તીએ એક ડૉક્ટર પણ હોવો જોઈએ, પણ 1 લાખની વસ્તીએ મનોવૈજ્ઞાનિક લોકો પણ હોવા જોઈએ, જેનું અનિવાર્ય સંખ્યા હોવી જોઈએ, જેની સામે આપણને ત્રીજા ભાગની સંખ્યા જોવા મળે છે। તો અહીંયા બે પાસાઓ પર ચર્ચા કરી રહ્યા છે કે મોબાઈલનું જે વળગણ છે, સોશિયલ મીડિયાનું જે વળગણ છે એ કેટલું વ્યાજબી છે, એનાથી મનોરોગનો શિકાર બની રહ્યા છે, તો ત્યારે આપણે અટકવાની કેટલી જરૂર છે। બીજી બાજુ જ્યારે મનોરોગના દર્દીઓ વધી રહ્યા હોય ત્યારે શહેરમાં, રાજ્યમાં મનોવૈજ્ઞાનિકોની જે સંખ્યા છે તે પણ આપણને ઘણી ઓછી જોવા મળી રહી છે। તો એ પણ કેમ પછાત આપણે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, આ વ્યવસ્થામાં આપણે કેમ પાછળ પડી રહ્યા છે? કારણ કે એક રિપોર્ટ પ્રમાણે બંગાળ અને કેરળમાં સૌથી વધારે મનોવૈજ્ઞાનિક જોવા મળી રહ્યા છે। 1 લાખની વસ્તીએ જે પૂરતો આંકડો હોવો જોઈએ તે જોવા મળી રહ્યો છે। એની સરખામણી ગુજરાત છે તે બંગાળ અને કેરળથી પણ પાછળ છે। તો સવાલ ત્યાં પણ થાય છે કે મનોવૈજ્ઞાનિકોની સંખ્યા આ ઉપચાર વ્યવસ્થામાં કેમ આપણને ઓછી જોવા મળી રહી છે? વિકસિત કે વિકાસશીલ ગુજરાતની વાતો કરી રહ્યા છે, તો આ વિકાસશીલ ગુજરાતની વાતો વચ્ચે શા માટે મનોવૈજ્ઞાનિક કે પછી ઉપચાર વ્યવસ્થામાં આપણે પછાત જોવા મળી રહ્યા છે? ને એટલા માટે જ આજે બંને પાસાઓને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી રહ્યા છે। આજનો વિષય છે મોબાઈલ, મનોરોગનું મૂળ। તો દર્શક મિત્રો, એવું જરૂરી નથી કે કોઈ વ્યક્તિ આપણને મનોરોગનો શિકાર બનતો જોવા મળે ત્યારબાદ આપણે મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરી શકીએ કે સોશિયલ મીડિયાનો જરૂર પૂરતો ઉપયોગ કરીએ, પરંતુ ઘણા બધા રિપોર્ટ સામે આવી રહ્યા હોય, ઘણા બધા સમાચાર એવા મળતા હોય, ઘણા એવા કિસ્સા જોવા મળ્યા છે કે મોબાઈલમાં એક ધારે એકી ટસે જોઈને કામ કરતી વખતે બાળકોની જે બંને આંખની કીકીઓ હોય છે એ પણ એક સ્થાન પર ભેગી થઈ જાય છે। આવા પણ આપણને કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે। તો દર્શક મિત્રો, ગ્રાફિક્સના માધ્યમથી આજના મુદ્દાઓને આપણી સમક્ષ મૂકવાનો પ્રયાસ કરીશું। એક પછી એક મુદ્દાઓ આપની સમક્ષ મૂકી રહ્યા છે। તો શહેરમાં કે રાજ્યમાં યુવાઓમાં વધી રહ્યું છે સોશિયલ મીડિયાનું વળગણ। આ સોશિયલ મીડિયાને લઈને આજે ચર્ચા કરી રહ્યા છે કે આ વળગણ કેમ આટલું બધું જોવા મળી રહ્યું છે। તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે એક પછી એક મુદ્દા પર પ્રકાશિત કરીશું કે જે ગ્રાફિકના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે આજે જે યુવાઓમાં વળગણ જોવા મળી રહ્યું છે એવામાં સોશિયલ મીડિયાના વળગણથી ખાસ ગુજરાતીઓ અવ્વલ જોવા મળી રહ્યા છે અને એમાં પણ ગુજરાતીઓમાં ફોબિયા જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર રાજ્યની અંદર મનોરોગના દર્દીઓમાં
ચિંતાજનક રીતે વધારો થતો પણ જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં 2000 દર્દીઓ સારવાર લેતા હોય તેવું પ્રમાણ છે. ત્યારે કોવિડ-19ની મહામારી બાદ મોબાઈલના વળગણથી મનોરોગનું પ્રમાણ વધ્યું હોય તેવા તારણ અને કારણ પણ મળી રહ્યા છે. તો સાથે સાથે મનોરોગ ઉપચાર વ્યવસ્થા જે આપણા રાજ્યમાં હોવી જોઈએ એ વ્યવસ્થામાં બંગાળ અને કેરળ રાજ્ય કરતાં ગુજરાત અતિ પાછળ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં મનોવૈજ્ઞાનિક લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. એ આંકડા આપણી સામે છે. તો રાજ્યમાં 1 લાખની વસ્તીએ 1700ને બદલે માત્ર 318 મનોચિકિત્સક ઉપલબ્ધ જોવા મળી રહ્યા છે. તો એનો મતલબ એ થયો કે મોટી ખામી વ્યવસ્થામાં જોવા મળી રહી છે. 1 લાખની વસ્તીએ 1700 મનોચિકિત્સક હોવા એ અનિવાર્ય છે તેવું WHO કહી રહ્યું છે. તેમ છતાં 700 મનોવૈજ્ઞાનિક પણ અનિવાર્ય છે. ત્યારે ઘણી ઓછી સંખ્યા છે. અમદાવાદમાં છેલ્લા 1 વર્ષમાં 2000થી વધુ દર્દીઓએ માનસિક રોગની સારવાર લીધી હોય તેવા પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે ન માત્ર કિશોરો, ન માત્ર યુવાનો, પરંતુ વૃદ્ધોમાં પણ સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ કરવાની કુટેવ જોવા મળી રહી છે. આ એક ટેવ છે તે કુટેવમાં બદલાતી આપણને જોવા મળી રહી છે. તો મુખ્ય બાબત એ પણ છે કે મોબાઈલ્સમાં કે યુટ્યુબમાં કે સોશિયલ મીડિયામાં મારા ફોલોવર્સ કેમ નથી વધતા, આ એક મોટું કારણ પણ જોવા મળે છે, જેને કારણે લોકો ડિપ્રેશનનો શિકાર બને છે. તો આ વાત થઈ ગ્રાફિક્સના માધ્યમથી યુવાઓમાં વધી રહ્યું છે સોશિયલ મીડિયાનું વળગણ. અને હવે વાત કરીશું આપણે સવાલ છડે ચોકની કે સોશિયલ મિડિયાનો જે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સવાલ છડે ચોકમાં સવાલ પૂછી રહ્યા છે અમે કે રાજ્ય હોય કે શહેર હોય કે દુનિયા હોય, દરેક વર્ગના લોકોમાં કેમ આ વળગણ જોવા મળી રહ્યું છે. સવાલ નંબર બીજો છે કે મનોરોગનું પ્રમાણ વધ્યું છતાં પણ મોબાઈલનું વળગણ હજી સુધી કેમ છે. તો દેશભરમાં પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાની જે ઉપચારની પ્રક્રિયા છે એ ઉપચારી સેવાઓનું માળખું ખોરવાઈ ગયું છે કેમ. સોશિયલ મીડિયાના વળગણથી કયા પ્રકારનું નુકસાન આપણને જોવા મળતું હોય છે, કયા પ્રકારનું નુકસાન થાય છે. સવાલ નંબર 5 છે કે શું વધુ પડતા મોબાઈલના ઉપયોગથી રોગોને આપણે આમંત્રણ આપી રહ્યા છે. ત્યારે સવાલ નંબર 6 છે કે યુવાઓમાં ફોલોવર્સ વધારવાની હરીફાઈ કેમ જોવા મળી રહી છે. કારણ કે ફોલોવર્સ ન વધે તો ડિપ્રેશનનો શિકાર બનવાની પણ તૈયારી રાખવી પડે છે. સોશિયલ મીડિયામાં ફોલોવર્સ ન વધે તો ફરક શું પડે છે, આ પણ એક મુખ્ય સવાલ થઈ રહ્યો છે. આ બધા જ સવાલો પર આપણે ચર્ચા કરીશું. તો મનોરોગ ઉપચાર વ્યવસ્થામાં ગુજરાત હજુ પણ પછાત કેમ છે, જે વિકાસશીલ ગુજરાતની આપણે વાતો કરી રહ્યા છીએ. વિકાસની હરણફાળ જે ભરવામાં આવે છે તેમાં મનોરોગ ઉપચાર વ્યવસ્થામાં આપણે પછાત છીએ. કેવી રીતે સોશિયલ મીડિયાનું વળગણ રોકી શકાય છે તેની પર પણ ચર્ચા કરીશું. સાથે સાથે મનોવૈજ્ઞાનિકોની સંખ્યા પર્યાપ્ત હોવી જોઈએ કે કેમ તેને પણ આપણે ચર્ચા કરીશું. આ બંને પાસાઓ પર આજે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે મનોરોગનો શિકાર ન બને તેને માટે પણ તકેદારી શું રાખવી શકાય છે તેની પર ચર્ચા કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ વાત કરી ગ્રાફિક્સની અને હવે સવાલની વાત કરી હતી. ત્યારબાદ હવે આપણે ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં જાણીતા જે મનોવૈજ્ઞાનિક છે પ્રશાંતભાઈ ભીમાણી, તેમણે આ મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા અમને આપી હતી ને તે આપને જણાવવાનો પ્રયત્ન કરીશું. તો આવો સાંભળીએ કે જાણીતા મનોવૈજ્ઞાનિક ડૉક્ટર પ્રશાંત ભીમાણી શું કહી રહ્યા છે. અત્યારના સમયમાં સાયકોલોજીકલ સમસ્યાઓ ખૂબ વધી ગઈ છે અને એવું કહી શકાય કે એન્ઝાયટી, ડિપ્રેશન, નેગેટિવિટી, બીજી સમાયોજનની એડજસ્ટમેન્ટના પ્રોબ્લેમ્સ, બીજી અનેક સાયકોસોમેટિક બીમારીઓ, મોબાઈલ એડિક્શન, બીજા અનેક પ્રકારના એડિક્શન, આવી બધી સમસ્યાઓ ખૂબ વધી ગઈ છે. પ્રોબ્લેમ એ થાય છે કે જેમ લોકો માથું દુખે, પેટમાં દુખે કે બીજી કોઈ જગ્યાએ કંઈક પ્રોબ્લેમ હોય અને ફિઝિશિયન પાસે જાય અથવા પોતાના કોઈ ડૉક્ટર પાસે જાય અને સારવાર માટે કોઈ બીજી ચિંતા કર્યા વગર, કોઈ બીક વગર, કોઈ ક્ષોભ વગર, કોઈ સંકોચ વગર જાય, એમ માનસિક સમસ્યાના નિષ્ણાત પાસે લોકો જતાં હજુ પણ અચકાય છે. એમને એવું થાય છે કે જો અમે જઈશું કોઈ સાયકોલોજિસ્ટ પાસે કે બીજા કોઈ પણ એક્સપર્ટ પાસે તો લોકો અમને પાગલ ગણશે, અમને લોકો શું કહેશે. આ પ્રકારની માનસિકતાના લીધે દિવસે ને દિવસે આ સમસ્યાઓ વધતી જાય છે. દર્દીઓ ખૂબ વધતા જાય છે. દર ચોથો કે પાંચમો વ્યક્તિ એન્ઝાયટીનો શિકાર છે અને ડિપ્રેશનનો પણ શિકાર છે. એટલે ભારતની અંદર ધીરે ધીરે આ માનસિક રોગો વધવાનું એક સૌથી મોટું કારણ આ સોશિયલ સ્ટિગ્મા છે, જેને અમે સામાજિક સંકોચ કહીએ છીએ. મોટે ભાગે વ્યક્તિઓને, લોકોને એવું થાય છે કે પોતાના મનની વાત બીજાને કહીશું તો કેવું લાગશે અને પોતાને બીજા કેવું જજ કરશે. આ બધી બાબતોની ચિંતા સામાન્ય માણસના મનમાં રહેલી હોય છે. એટલે હું એવું ચોક્કસ કહીશ કે હવે એ સમય જતો રહ્યો. દીપિકા પાદુકોણ હોય, વિરાટ કોહલી હોય કે બીજા આમિર ખાન હોય, આ બધા જ લોકો બહુ જ
ખુલીને હવે બહાર આવ્યા છે અને એ લોકો એવું કહે છે કે અમારે જરૂર પડે અમે સારવાર લીધી છે, જે સારવારની જરૂર હોય તે કાઉન્સેલિંગ, થેરાપી, દવાઓ બધું જ જરૂર પડે લીધું છે અને અમે અમારી જાતને ખૂબ મદદ કરી છે. તો આપણે એ સમજવું જોઈએ કે જો આટલા મોટા ખ્યાતનામ લોકો પણ જો આ માનસિક ચિકિત્સાનું મહત્ત્વ સમજતા હોય તો આપણે પણ એ સમજવું જોઈએ અને ખુલીને બહાર આવવું જોઈએ અને મદદ મેળવવી જોઈએ. એમાં કશું જ ખોટું નથી, ઉલટાનો ફાયદો જ છે. બધી જ રીતે ફાયદો થાય છે. શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે સ્વસ્થ રહેવું એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સ્વાસ્થ્યની વ્યાખ્યા આપે છે. તો દર્શક મિત્રો, ડૉક્ટર પ્રશાંત ભીમાણી દ્વારા જે કહેવામાં આવ્યું છે તેમાંથી પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને એ સવાલોનો જવાબ મેળવવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, ડૉક્ટર યાત્રી પટેલ જોડાયા છે કે જેઓ મનોચિકિત્સક છે અને સ્ટુડિયોમાંથી હાજર છે ડૉક્ટર મીના વ્યાસ પટેલ કે જેઓ સાયકોલોજિસ્ટ છે. આપ ત્રણેયનું ચર્ચામાં સ્વાગત છે. પ્રશાંતભાઈ, આપને પહેલાં પૂછવાનું મન થાય છે કે સોશિયલ મીડિયાનું આટલું બધું વળગણ કદાચ 20મી સદીના લોકોએ વિચાર્યું નહીં હોય અથવા આજથી 15 વર્ષ પહેલાં પણ લોકોએ વિચાર્યું નહીં હોય કે આટલો બધો સોશિયલ મીડિયાનો અતિરેક થઈ જશે, એ અતિરેક આપણને માનસિક રોગો પણ આપી દેશે. પ્રશાંતભાઈ, આમ તો દરેક યુગ અંદર ચાલે, એમાં કળયુગની અંદર પણ એક કળયુગ જે ચાલે છે જી, એ મને લાગે છે આ પ્રકારનું એક વળગણ એને આપણે માનીએ છીએ. જેવી રીતે જેમ કહેવાય કે મા બાપ જ સૌથી પહેલા ગુરુ હોય છે, શિક્ષક હોય છે, એમ કોઈ પણ વસ્તુમાં સારી નરસી એ બેમાં જે આવડત એટલે લાગી જતી હોય છે લોકોને, એમાં ક્યાંક ને ક્યાંક નાનો મોટો આ એક સામાજિક મુદ્દો છે જે તમે ચર્ચા કરી રહ્યા. આમ તો હું ભલે રાજકીય વિશ્લેષક છું પણ એક સામાજિક મુદ્દો છે અને તબીબી ક્ષેત્રનો મુદ્દો છે. પણ વળગણ જે લાગુ હોય એની પાછળ બહુ બધા કારણ છે. તમે જુઓ તો વધતા જતા વ્યાપ સાથે છેલ્લા 10 વર્ષ મોબાઈલનો જમાનો, ટેકનોલોજીનો, 2015 પહેલા વોટ્સઅપ પણ એટલું પ્રખ્યાત નહોતું, એટલે વોટ્સઅપ 2015 પછી ચલણ જોરમાં પકડ્યું. 2019માં કોરોના આવ્યા પછી લગભગ બધું ઓનલાઈન થઈ ગયું, એટલે સ્કૂલો ક્લાસીસથી માંડી લોકોની નોકરી પણ ઓનલાઈન થવા માંડી, વર્ક ફ્રોમ હોમ કલ્ચર આવ્યું. એટલે આમાં કંઈક પ્રજાનો વાંક કે આપણો વાંક આપણે ચલો પછી કાઢીએ, પણ ટેકનોલોજીએ સૌથી પહેલા એક લોકોને એડપ્શન એવું આપી દીધું કે આના વગર ચાલશે જ નહીં, તમારું ઘર પણ નહીં ચાલે, ક્યાંક નોકરી ધંધા જ નહીં ચાલે, આના વગર સ્કૂલ નથી ચાલતી. એટલે એ એક સૌથી પહેલી મજબૂરી આપણી બની. મજબૂરી ધીરે ધીરે આપણે જે કામ કરતા થયા એ કામમાં, અને બીજી એક વાત કે મા બાપના આ કામમાં ખલેલ ન પહોંચે એટલે આ જ ટેકનોલોજી લોકો બાળકને આપતા થયા કે ભાઈ અડધો મારું કામ કરી લઉં, તું થોડી વાર મોબાઈલ જોઈ લે. આમ જોવા જાવ તો ઘોડિયામાંથી બાળક અત્યારે હવે તમે 2012 પછી જે જન્મ થયા છે એ લોકો ઘોડિયામાં 2 વર્ષના હોય, હજી ઘોડિયામાંથી પણ બહાર સૂતા ના હોય તો ઘોડિયામાં એમને મોબાઈલ આપવામાં આવે છે. એ ત્યારથી એ આદત લાગે છે. પછી જેન ઝી, અત્યારે જનરેશન આખી જે ચેન્જ થઈ એમાં ઝેન ઝી જે છે, આપણે હજી બી આપણી જનરેશન સુધી લોકો ઘણું બધું કામ મેન્યુઅલી પ્રિફર કરે છે, ઘણું બધું કામ એવું કે જ્યાં સુધી બીજી રીતે થતું હોય ત્યાં સુધી ઓનલાઈન નથી કરવું. પણ આ એનઝીને એક ચોક્કસ એવી આદત પડી ગઈ કે મોબાઈલ જ એમની દુનિયા છે, મોબાઈલથી જ બધું થાય છે. તો બહાર કેમ આપણે નથી કહેતા કે સોશિયલ મીડિયામાં લોકોના 5000 ફ્રેન્ડ હોય, પણ વ્યક્તિગત જીવનમાં 5 ફ્રેન્ડ પણ સારા નથી હોતા. બંધ રૂમની અંદર આખી દુનિયા એમના હાથમાં સમાયેલી હોય છે. હવે આ વળગની જે વાત છે, ક્યાંક ને ક્યાંક તમે જે 2-3 મુદ્દા કીધા, એક શિકાર, ડિપ્રેશનનો શિકાર, અને તમે પ્રસ્તાવનામાં એવું કીધું કે આપણે તબીબી ક્ષેત્રે આટલા પાછળ છે. પાછળ નથી, મને એવું લાગે છે કે ઓછા આંકડા આપણા માટે સારા કહેવાય, કે મનોચિકિત્સકની જરૂર ઓછી પડે છે. કેમ? કારણ કે અત્યારથી લોકો ડિપ્રેશનમાં જ નહોતા આવતા. પહેલાની જનરેશનમાં 1000, 2000, 5000 માંડ એકાદ વ્યક્તિને કોઈક કારણસર ડિપ્રેશનમાં ગયો હોય, કોઈક કારણસર કદાચ કંઈક વાગી કર્યું હોય ને, કંઈક માથામાં વાગી ગયું હોય તો કદાચ એને માનસિક અસ્થિરતાના હિસાબે મનોચિકિત્સકથી લઈને એમ કહેવાય કે આ માણસ સાયકોલોજીકલ પેલાય છે. પણ હવે તો દરેક વાતે લોકોને પોતાનું એક સાયકોલોજીકલ ઇફેક્ટ આવે. જેમ તમે કીધું એમ કે ફોલોઅર્સ ના વધ્યા હોય, મેં પોસ્ટ મૂકી તમે એને લાઈક પણ ના કરી, લાઈક મેળવવાની કવાયત, કમ્પેરિઝન, જેના જેટલા વધારે ફોલોઅર્સ એટલી એ માણસ સેલિબ્રિટી ગણાય. આ બધી ગેલછા છે ને એ ક્યાંક ને ક્યાંક લોકોને મને લાગે છે કે વધારે ડિપ્રેશનમાં નાખી રહી છે. અને આપણા બધા કરતા સેલિબ્રિટી, બોલિવૂડ, હોલિવૂડ અને જે સ્ટારડમ જેને કહેવાય છે, એ સેલિબ્રિટીઝની અંદર આ બધું વળગણ
અને આ ગેલછા વધારે છે અને એના હિસાબે લોકો ડિપ્રેશનમાં પણ આવતા હોય છે. બિલકુલ. હવે બાળકોને બહાર કાઢવા એ તો મા બાપ જ કાઢી શકે, પણ આનું આપણે ઊંધું થઈ રહ્યું છે. માનો કે મા બાપ પિક્ચર જોવા જાય, છોકરો 3 કલાક નહીં જોવા દે, એના કરતા એને મોબાઈલ આપી દો એટલે સાઈડમાં બેસી રહેશે. આપણે ઘરમાં કામ કરવું છે, છોકરો અરે નાના બાળકને જમાડવું હોય ને તો મોબાઈલ આપવો પડે હાથમાં. એ મોબાઈલ જોતો જાય, કાર્ટૂન જોતો જાય તો એ જમે છે. એટલે એની માં એની પાછળ પાછળ ફરે બિચારી, અને ત્યારે એ કંઈક કોળીઓ મોઢામાં નાખી શકે છે. એટલે આપણે રોજિંદા જીવનનું એક અવિભાજ્ય અભિન્ન બનાવી દીધું છે. આપણે જ આને ઘુસાડ્યું છે આમ જોવા જાવ. હવે યુઝ શક્ય નથી, પણ આનો કેવી રીતે ઇફેક્ટિવલી થઈ શકે એ દિશા લાગે છે આપણે વિચાર કરવો પડે. જી જી જી. ઓકે ડૉક્ટર યાત્રી પટેલ, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? યસ, પહોંચી રહ્યો છે. ઓકે યાત્રીજી, સવાલ એ છે કે જેમ હમણાં પ્રશાંતભાઈ બહુ સારું વિશ્લેષણ કર્યું, તો શું આપણે ટેકનોલોજી વગર ચાલી શકતા નથી, કામ કરી શકતા નથી? તો મજબૂરીનું માધ્યમ બની ગયું છે આ ટેકનોલોજી, કે મજબૂરીનું માધ્યમ છે મોબાઈલ આપણો, એટલા માટે વળગણ જોવા મળી રહ્યું છે આપણને? ટેકનોલોજી વગર ચાલતું નથી એ તો એકદમ સાચી વાત થઈ ગઈ છે, પણ આપણે અત્યારની જનરેશનનું જો જોઈએ પર્સપેક્ટિવ, તો એ લોકો તો ટેકનોલોજી વાળા દુનિયામાં જ જન્મ્યા છે, તો એમના માટે એ વસ્તુ કઈ નવી નથી. આપણા માટે એ વસ્તુ થોડી નવી હતી, ધેટ ઇઝ વાય આપણે બહારથી એ વસ્તુ જોઈ શકીએ છીએ. એ તો એ જ ટાઈમમાં, એ જ જનરેશનમાં જન્મ્યા છે જ્યાં એ બધી જ વસ્તુ ફૂલ ફ્લેજ્ડ હતી અને એ લોકો એનાથી એક્સપોઝડ હતા. અને એના ખાલી જ કોન્સ નથી, બહુ જ બધા પ્રોસ છે, બહુ જ બધું સારું પણ છે, પણ હવે આપણે બહુ જ બધા સાયકોલોજીકલ અને સાયકાઇટ્રિક કન્ડિશન્સ જોયા છે, એટલે આપણે એ વસ્તુને એની સાથે કનેક્ટ કરીએ છીએ કે સોશિયલ મીડિયા છે એના કારણે આ બધા કન્ડિશન થયા છે, જે ફેક્ટ પણ છે. સ્ટેટિસ્ટિક્સ પણ બતાવે છે કે સોશિયલ મીડિયા અને એના ઘણા બધા રૂટ ફેક્ટર્સથી ઘણી બધી સાયકાઇટ્રિક કન્ડિશન્સ, એમાં બી એન્ઝાઇટી ડિસઓર્ડર્સ એ બહુ જ વધ્યા છે. સો એ તો ફેક્ટ રહેશે, પણ મારું એવું માનવું છે કે એના સિવાય બી જે સ્ટિગ્મા જે પહેલા યુઝ થતો હતો વર્ડ, અને જે પ્રશાંત સરે પણ કીધું કે સોશિયલ સ્ટિગ્મા વર્ષોથી સાયકાઇટ્રિક કન્ડિશન્સ માટે બહુ જ હતો, અને અત્યારે મને એવું લાગે છે કે એ સોશિયલ સ્ટિગ્મા ઓબ્સોલીટ ટર્મ થઈ ગયો છે, કેમ કે અત્યારની જનરેશનમાં સ્ટિગ્મા નથી, પહેલાની જનરેશનમાં બહુ જ સ્ટિગ્મા હતો. જ્યારે આપણે એવું કહીએ ને કે સાયકાઇટ્રિસ્ટની કે સાયકોલોજીસ્ટની જરૂર નહોતી પડતી અને ના પડવી જોઈએ એ સારી વસ્તુ છે, એ પણ સ્ટિગ્મા જ કહેવાય એક પ્રકારનો. કેમ કે મને એવું લાગે છે કે અત્યારની જનરેશન ક્યાંક ને ક્યાંક એ જે પ્રોપર ક્યાંક મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બન્સમાં સંકળાઈ ગઈ હોય. WHO ની ડેફિનેશન પણ એવી છે કે જ્યારે તમે મેન્ટલી, ફિઝિકલી, સોશિયલી બધી જગ્યાએ એક્ટિવ ને હેલ્ધી હો ત્યારે તમને હેલ્ધી ડિસ્ક્રાઇબ કરે છે ને ડિફાઇન કરે છે. તો એ લોકોને ક્યાંક ને ક્યાંક સમજાય છે આ જનરેશનને કે અમારી મેન્ટલ હેલ્થમાં કંઈક પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, અમારા રૂટીનમાં ક્યાંક પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, અને જો એને ફિક્સ નહીં કરીએ તો કદાચ અમે પ્રોપરલી હેલ્ધી કાં તો અમે આગળ ઘણી બધી વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક અમને બેરિયર્સ આવશે. તો મને એવું લાગે છે કે આપણે એ પણ એક પર્સપેક્ટિવ જોવો જોઈએ. હવે એ સ્ટિગ્મા ઓછો થતો જાય છે, પહેલા એ બહુ જ સ્ટિગ્મા હતો, એટલે આઈ થિંક મેન્ટલ હેલ્થના પેશન્ટ્સ બી વધતા જાય છે. આપણે એ પણ એક ફેક્ટર વિચારવો જોઈએ કે કેમ અત્યારે વધે છે કે પહેલા નહોતા. મને એવું લાગે છે કે પહેલા પણ હતા, પણ પહેલા સ્ટિગ્મા વધારે હતો, અત્યારે એ સ્ટિગ્મા ઓછો થઈ રહ્યો છે. હજુ પણ જે પ્રેવેલન્ટ છે ને કે સાયકાઇટ્રિસ્ટ ને સાયકોલોજીસ્ટને નહીં બતાવવાનું, કઈ કન્ડિશન થઈ, એક નોર્મલ વસ્તુ થઈ તો અમે કન્સલ્ટ નહીં કરીએ કે બતાવીશું નહીં, કે અમે કમ્પ્લેન પણ નહીં કરીએ એના વિશે, એના સાથે આપણે રૂટીન જવા દઈશું. એનો રીઝન સ્ટિગ્મા નથી, એનો રીઝન ઈગો છે. મને એવું ફીલ થાય છે કે સૌથી વધારે હાયર સોશિયલ મતલબ જે હાયર એજ્યુકેટેડ ક્લાસ છે ને એમનામાં ઈગો છે કે મને તો મેન્ટલ હેલ્થ કન્ડિશન થઈ જ ના શકે, એટલે હું તો નહીં બતાવું, અને હું જો ક્યાંય વલ્નરેબલ થઈશ એનો મતલબ કે મારામાં કોઈ મેન્ટલ હેલ્થ કન્ડિશન છે જે મારે કોઈને કહેવી નથી અને મારે ક્યાંય બતાવવું પણ નથી. સો એ હવે એ વધારે પ્રેવેલન્ટ છે એવું મને લાગે છે. અને જે યંગ જનરેશન છે ને એ લોકોને એ ઈગો સંભાવ નથી નડી રહ્યો, એ વલ્નરેબલ થવા તૈયાર છે. એ લોકો ક્યાંક ને ક્યાંક એ વસ્તુથી એમાંથી બહાર નીકળવું છે એમને, અને એનાથી એક પ્રોડક્ટિવ લાઈફ પણ જીવી છે. મને એવું લાગે છે આ મારો અલગ પર્સપેક્ટિવ છે. બાકી જે આપણે નોર્મલી જે વાત કરીએ છીએ એ તો છે જ, એ ફેક્ટ છે કે સોશિયલ મીડિયાથી ઘણા ચેન્જીસ આવી રહ્યા છે. યાત્રીજી, આપના દ્રષ્ટિકોણ પર અન્ય સવાલ મનમાં થઈ રહ્યા છે, આપને પૂછવાનો પ્રયાસ કરીશ, પણ મીનાજી અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ડૉક્ટર મીના વ્યાસ પટેલ, આપ પણ સાયકોલોજીસ્ટ છો. મારો સવાલ એ છે કે કિશોરોને બાકાત કરતાં, યુવાનો બાકાત કરતાં હવે વૃદ્ધો પણ એ વર્ગ છે કે જે લોકો સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ થયા છે, વધારે સક્રિય થયા છે. આપણે આ બાબત ખરેખર સમાજમાં સ્વીકારી નથી શકતા કે આપણે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે. જરૂરિયાત પૂરતો ઉપયોગ હોવો જોઈતો હતો, એના કરતાં વધારે થઈ રહ્યો છે. પહેલાં લોકો એવું કહેતા હતા, વડીલો કહેતા હતા કે તમે સોશિયલી વધારે મજબૂત બનો,
પણ હવે સોશિયલ મીડિયામાં એટલા બધા મજબૂત થઈ ગયા છે કે આપણે રોગી બની રહ્યા છે. શું કહેશો? જુઓ, પહેલી વસ્તુ તો એ બહુ સીધી અને સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ જી કે આપના બધા જ દર્શકોને સીધી ભાષામાં સમજાઈ જાય કે અડધા પ્રશ્નો આપણે જાતે ઊભા કર્યા છે. અને પહેલી વસ્તુ એ કે આજે સોશિયલ મીડિયાનો કે મોબાઈલનો અનનેસેસરી જે કંઈ ઉપયોગ વધ્યો છે, અનનેસેસરી કહું છું, બિઝનેસ રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ જે કંઈ ઉપયોગ છે એ વ્યાજબી છે, એ કરવો જોઈએ. એના ઉપર જ આપણું કામ થતું હોય છે, આપણો સમય બચતો હોય છે. એટલે એને બાદ કરતાં જે અનનેસેસરી બાળકો હોય, ગૃહિણી હોય, યંગસ્ટર્સ હોય કે વૃદ્ધો હોય, જે લોકો અનનેસેસરી એનો ઉપયોગ કરે છે કે એના માટે સ્પેશિયલ ટાઈમ ક્યાં જાય છે એને ખબર નથી પડતી. 15 મિનિટ માટે, 5 મિનિટ માટે મમ્મી હું લઉં છું ફોન, અને એની જગ્યાએ 2 કલાક જતી રહે છે ને ખબર ના પડે. મમ્મી બીજા કામમાં બિઝી હોય અને છોકરાને 5 મિનિટ માટે અલાઉડ કર્યું હોય કે બેટા તારે 5 મિનિટ કરી લે ચલ, અને પછી મને પાછો મોબાઈલ આપી દેજે. 2 કલાક થઈ જાય તારે ખબર ના પડે. આવું બધાની હાલત છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક બસ સ્ટોપે ઊભા હોઈએ, ગમે ત્યાં હોઈએ, બેઠા હોઈએ, ટાઈમ મળે એટલે તરત જ આપણે આપણી એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ. હવે લોકો નવરા બહુ છે, શું એમની પાસે બહુ સમય છે? નહીં, આમાં ઇન્ટરેસ્ટ વધારે છે. પહેલી વસ્તુ એ છે, કામનું કરતો તો પ્રોડક્ટિવિટી મળી હોત. બધા કોઈ એવું ના કહેત કે અમે બેકાર છીએ, અમને કામ નથી મળતું, અથવા તો આ છે તે છે. હવે કન્ટેન્ટની વાત કરું છું કે મોબાઈલમાં ગેમ્સ, મોબાઈલમાં રીલ બનાવવાથી પૈસા મળે. જી ગમે તે બકવાસ કરો તો એના વ્યુઅર્સ વધે, જી ફોલોવર્સ વધે. જી આ બધી વસ્તુઓ મોબાઈલ વધારે ને વધારે વાપરવા માટેના પરિબળો છે, બિલકુલ એ કારણો છે કે આ વસ્તુના લીધે વધારે એમ થાય. બાકી કંઈ જ ના થતું હોય તો કદાચ માણસ લિમિટમાં આવી જાય કે ભાઈ મારું કામ બગડે છે. પણ હવે માણસોને શોર્ટકટમાં બધું જોઈએ છે, તો શોર્ટકટમાં જોઈએ છે એટલે રીલ્સ બનાવો, ટાઈમ મળે તો સરસ મજાના મારા ફોલોવર્સ એટલા, તમારા ફોલોવર્સ આ બધી વસ્તુઓ ઉપર પડ્યા છે કે 2 પૈસા એમાંથી કમાઈએ. અને કોઈ પણ એડવર્ટાઇઝ હોય, કોઈ પણ હોય, એ બધી વસ્તુઓનો જોવા પણ મળે છે અને એને રિફર કરતા જાય, આણે આ બનાવ્યું તો હું આ બનાવું. એટલે આ એક ધંધો થઈ ગયો, બિઝનેસ થઈ ગયો એક ટાઈપનું. એટલે એક તમારો મહત્વનો સમય તમે એને આપી રહ્યા છો. હવે જે બાળક અભ્યાસ કરતું હોય એના માટે આ બધી વસ્તુઓને કોઈ મેચ થતું જ નથી. ગૃહિણી છે, જે હાઉસવાઈફ છે, એના માટે બી અડધો કલાક કદાચ થોડું એન્ટરટેનમેન્ટ માટે, રિફ્રેશ થવા માટે જોવે તો બરાબર છે. પણ એ રસોઈ કરતા કરતા પણ બનાવતી જોતી હોય તો એ વસ્તુ ખોટી છે, એ મેચ નથી થતું. બરાબર છે. જે પણ વ્યક્તિ જે છે, જવાબદાર ફેમિલી હેડ છે, એ જ્યારે બિઝનેસ રિલેટેડ, એના કામ રિલેટેડ કંઈ કામ કરતા હોય તો વ્યાજબી છે. પણ ઘરે આવીને પરિવારને સમય આપવો નહીં અને ફોનમાં લાગી રહેવું, ગેમ રમવી, તો એ ગેરવ્યાજબી છે. હવે આના કારણે થાય છે શું કે આ બધી વસ્તુઓ જે અનનેસેસરી કરવામાં આવે છે એના લીધે તમે એક રીતે તમારું આખું મગજ, તમારું શરીર, તમે પૂરેપૂરું એમાં તમે જોઈન્ટ કરી દો છો, કનેક્ટ થઈ જાઓ છો, અને એમાં કોઈ ડિસ્ટર્બન્સ આવે છે અથવા તો તમારું ધાર્યું થતું નથી, ફોલોવર્સ ઘટ્યા, તમે અપસેટ થઈ જાઓ છો. આપણે એવા પણ ઘટનાઓ જોઈ છે કે નાના બાળકો 5 વર્ષના, 7 વર્ષના, 10 વર્ષના, જેની પાસેથી તમે ખાલી મોબાઈલ લો છો તો એ પાગલો જેવી હરકતો કરે છે, આત્મહત્યાનું પગલું ભરી લે છે. હાજી. તો આ બધી વસ્તુઓ એટલી હદ સુધી થઈ ગઈ કે એ લોકો આ રીતે એને રિએક્ટ આવી રીતે કરતા થઈ ગયા છે. અને બધું શોર્ટકટ થઈ ગયું છે, લેંગ્વેજ શોર્ટકટ. જેનજી લોકો જે છે એ લોકો એની અડધું જ બોલશે, આખું તમારે સમજી જવાનું. રાઇટિંગમાં પણ તમારે અડધું લખશે, બાકીનું તમારે સમજી જવાનું. તો આ ભાષા તો આપણા લોકોને અમુક ઘણાને બધાને સમજાતી પણ નહીં હોય કે કહેવા શું માંગે છે. હા કે નાના જવાબમાં પણ ઘણું બધા એના રિએક્શન એવા હોય છે કે તમે સમજી ના શકો કે આને કોફી પીવી છે કે નથી પીવી. મીનાબેન, કમ્યુનિકેશનનું મજબૂત પરિબળ માનવું કે કમ્યુનિકેશન ખરાબનાર પરિબળ માનવાનું? કમ્યુનિકેશન સીધું સટ હોય, બિલકુલ બરાબર છે, એમાં આ પ્રકારની વસ્તુઓ ના હોય. બીજી વસ્તુ એ છે કે હવે મોબાઈલના બીજા કારણોમાં જઉં છું કે જેનાથી મોબાઈલનો ઉપયોગ અનનેસેસરી વધ્યો છે, કામનો વધ્યો છે એની ચર્ચા જ નથી, કારણ કે એ તો કામ માટે તો કરવો જ પડતો હોય છે. હવે અનનેસેસરી કે પહેલી વસ્તુ તો એ કે આમાંથી મની અર્ન થાય છે,
હવે જે અભ્યાસ કરતો છોકરો છે એને સાઈડમાં આ રીતે પૈસા કમાવાની ક્યાં જરૂર છે? જી જી જી. પણ છતાં એ એમાં છે. ગૃહિણીઓ છે એને પણ એમ થાય છે કે અમે એક્ટિવ થવા માંગીએ છીએ, અમારે પણ અમારા અંદરની ક્રિએટિવિટી ઊભી કરવી છે. જી જી જી. હવે આમાં ડિસ્પ્યુટ ક્યાં થાય છે કે એમની દલીલ એવી છે કે અમારી જે ક્રિએટિવિટી છે, અમારી જે અમે જે નથી કરી શકતા એ આ માધ્યમથી અમે અમારું બહાર લાવી રહ્યા છીએ. બરાબર છે. બરાબર છે, એવી એમની દલીલ છે. જી જી જી. પણ વસ્તુ એ છે કે તમે એના ભોગે તમે તમારી ક્રિએટિવિટી બહાર લાવી રહ્યા છો. જેમાં તમારી 7 વર્ષની દીકરી છે એ પણ એ જ રસ્તે જઈ રહી છે, જેનો સમય નથી, બિલકુલ. જેને આ કરવાનો એનું આવતું નથી, જી જી. પણ છતાં એ કરે છે. યસ. હવે બીજી વસ્તુ કે આપે કહ્યું ને કે આપણા ગુજરાતમાં આંકડાઓ જે તમે આપ્યા કે જે આંકડાઓ મુજબ આપણા સાયકોલોજિસ્ટની સંખ્યાઓ ઓછી છે. હા, યસ. આ બહુ દુઃખનો વિષય છે. જી. કાઉન્સેલિંગ મનોચિકિત્સક છે એ તમને તમારી રિયાલિટી સાથેની ને પ્લેટફોર્મ પર મૂકે છે અને કહે છે કે તમે અહીંયા ખોટા છો, બિલકુલ બિલકુલ. તમે અહીંયા ગલત છો, તમારે અહીંયા આ ચેન્જ કરવાની જરૂર છે. જી, જી, જી. તમારું ફૂડ રિલેટેડ, તમારા મોબાઈલ રિલેટેડ કંઈ પણ તમારા કોઈ ઇશ્યુઝ હોય તો એ તમને સાયકોલોજીકલી સમજાવી અને તમને તમારા જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એને સોર્ટ આઉટ કરતા હોય છે. બિલકુલ. હવે બીજી વસ્તુ કે આપણે પહેલા તો સ્વીકારવા તૈયાર છીએ કે મને મેન્ટલ હેલ્થ મારી ખરાબ છે. યસ. એકચ્યુઅલી મેન્ટલ હેલ્થ ખરાબ હોય છે એટલે જ ફિઝિકલ હેલ્થ મોટા ભાગે ખરાબ થતી બરાબર, હોય છે. યસ. હવે મેન્ટલ હેલ્થમાં ના પણ એક ક્રાઇટેરિયા છે. જી. મેન્ટલ હેલ્થમાં હું નોર્મલ છું, સવારે ઉઠું છું અને રૂટિનમાં તમે મને ગુડ મોર્નિંગ કહો છો, બરાબર. હાય હેલો કહો છો, 5 Yes, yes. મિનિટ મારી સાથે ગપસપ કરો છો. જી, જી, જી. એની જગ્યાએ તમે તમારા બીજા કોઈ કામમાં બિઝી છે અથવા તો તમે તમારા મોબાઈલમાં બિઝી છો અથવા તો તમે મને એ વસ્તુ મારી સાથે કરતા નથી. જી. મને એટલું બધું ઇન્સલ્ટ ફીલ થાય છે કે મને એટલું બધું ખરાબ લાગી જાય છે કે હું મારા મનમાં ને મનમાં કહાનીઓ બનાવી નાખું છું યસ યસ. કે ભદ્રેશભાઈ આજે તમે મને બોલાવ્યું નહીં, હા, બિલકુલ. બરાબર છે, એટલે તમે સમજો છો શું Yes. એ તમારામાં એટીટ્યુડ આવી ગયો છે. આ બધી મારી કહાનીઓ છે, Yes, yes. મનમાં બનાવેલી છે. જી 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 જી. કારણ કે હું સામાન્ય વિચારો ને સામાન્ય પરિસ્થિતિથી દૂર છું, કારણ કે હું મોબાઈલમાં અનનેસેસરી એક્ટિવિટીઝમાં બિઝી છું. બરાબર છે. એટલે હું આવા જ હું વિચારો કરી રહીશ કે ભદ્રેશભાઈએ મને ધ્યાન નહીં આપ્યું. અચ્છા, પેલો ચાય વાળો મને આવે છે, મને થોડું આના પછી આપ્યું, મને પછી આપ્યું, કારણ કે એને કંઈક એને કનેક્શન લાગે છે, એને પેલા વધારે પૈસા આપતા હશે. એટલે આવી વાતોને લઈને મારા મગજમાં એટલું Okay. બધું ટ્રાફિક જામ થઈ જતું હોય જી, જી, જી. કે હું કોઈને બધાના એનાલિસિસ કરવા માંડું છું. બિલકુલ. તો આ જે વસ્તુ જે છે એ બહુ જ આપણને બાંધી દે છે મોબાઈલના ચોક્કસ, yes, yes, અનનેસેસરી yes, yes. ઉપયોગથી. હવે વૃદ્ધો વિશે હું વાત કરવા માંગીશ કે વૃદ્ધો છે, હવે એ લોકો સિનિયર સિટીઝન્સ છે, એને આપણે ઘણા સમય પહેલાથી આપણે એવું કહેતા આવ્યા છીએ યંગસ્ટર્સને, એના દીકરા દીકરીઓને એવું કહેતા આવ્યા છીએ કે તમારા દાદા દાદી હોય કે તમારા ઉંમરલાયક મા બાપ હોય તો તમારે એને મોબાઈલની થોડીક વસ્તુઓ શીખવાડવી જોઈએ, જેથી કરીને એ પોતાના બેંકના કામ Yes. અથવા તો એના મિત્રો સાથે વિડીયો કોલ કરી અને કમ્યુનિકેશન થોડું કરી શકે, કારણ કે એ લોકો બહાર બહુ જઈ ન શકતા હોય. જી, જી, જી. હવે થયું છે એવું કે ઘરમાંથી જે હૂંફ, ઘરમાંથી જે પ્રેમ, ઘરમાંથી જે બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ મળતું નથી. જી. એટલે બગીચામાં જશે, ત્યાં બેસશે અને વાતો કરશે. બરાબર છે. હવે હું આપને એ પણ યાદ કરાવી દઉં કે થોડા સમય પહેલા મોબાઈલના બેંકના સ્કેમ શરૂ થઈ ગયા હતા. જી, જી, જી. કોઈ પણ લેડીનો અવાજ હોય એ દોસ્તી કરે ને પછી Yes, તેની yes. પાસે પૈસા માગે અને પછી એ લઈ લે, કારણ કે એ વૃદ્ધ વ્યક્તિનું જે માનસિકતા છે એને ઘરમાં જે વસ્તુની હૂંફ જોઈ છે નથી મળતી. મોબાઈલમાં કોઈ છોકરી એની સાથે સારી રીતે વાત કરે છે બરાબર છે. અને એની પાસે એનું અકાઉન્ટની ડિટેલ્સ માંગે છે ને Yes, yes. અકાઉન્ટની ડિટેલ્સ આપી દે છે. જી 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 જી. તો આ શરમજનક વસ્તુ છે કે જે આપણે આપણા લોકોને એકલા કરી દીધા છે, બરાબર છે. સાવ એકલા કરી દીધા જી, છે, જી, જી. સાચી સમજ આપતા નથી. આગળની ચર્ચામાં હું વધારે ઓકે કહેવા પ્રશાંતભાઈ, સવાલ એ થઈ રહ્યો છે, આપે પણ હમણાં જવાબમાં કીધું હતું સામાજિક મુદ્દો આપણે માની શકીએ આને, પણ એક બાબત સારી પણ છે ને કે ઘરના બે સભ્યો જો મોબાઈલમાં વ્યસ્ત રહેશે તો ઝઘડા નહીં થાય ને. આમ તો આંકડા આપણને સામેથી ઘણા બધા મળતા હોય છે કે ઘરેલું હિંસા કે પછી ઘરમાં ઝઘડા છે એના કિસ્સા વધી રહ્યા છે, પણ તેમ છતાં આ એક પણ ફાયદો છે કે આપણે મોબાઈલમાં વ્યસ્ત છે તો એકબીજા સાથે આર્ગ્યુમેન્ટ નહીં કરીએ એટલે ઝઘડા પણ નહીં થાય. ઝઘડાનું પ્રમાણ પણ આના હિસાબે વધે છે. Okay. કોરોના લોકો ઘરે રહ્યા ને, જી. 2 જણા સાથે ઘરે રહ્યા, ભલે હું કહું છું ઓનલાઈન કામ કર્યું, જી. પણ એમાં ઝઘડા અને છૂટાછેડાના કેસ વધારે બન્યા. મેક્સિમમ કેસીસ એ દરમિયાનમાં લોકો બહાર આવ્યા, એક્સપોઝ થયા છે. હા, બિલકુલ. બે ભેગા વધારે રહ્યા એટલે આવું થયું. મૂળ વાત એ મોબાઈલના વળગણની કરી છે. હમણાં 2-3 વાત અમારા મીનાબેને કરી, એના
મારે પ્રોપર એની ટર્મિનોલોજી આપી છે. એમણે જે વાત કરી કે મગજનો ટ્રાફિક જામ, જેને સારી ન્યુરલ નેટવર્ક કહીએ છીએ અમે લોકો, કે ન્યુરલ નેટવર્ક તમારું મગજ જે તમારી વિચારધારા પ્રમાણે અંદર એક સર્કિટ ક્રિએટ કરે, એ સર્કિટ ન્યુરલ નેટવર્ક કહેવાય. અને એ ન્યુરલ નેટવર્કના આધારે તમારો એઆઈ અવતાર બને. એ એઆઈ અવતાર વિચાર કરે કે હવે મારા સાહેબ શું કરવાના છે, જે અત્યારે એ અવતાર વાળું ચાલ્યું છે. પણ મૂળ આ ન્યુરલ નેટવર્ક જે હું કહું છું, તમારી જે મગજની સર્કિટ, એને ઓવર થિંકિંગ, જેમ કીધું ને કે તમને મને રોજ બોલાવો અને એક દિવસ ના બોલાવે તો ઈગો હર્ટ થાય. એટલે ઈગો હિસાબે ઓવર થિંકિંગ, આ બધા ઓવર થિંકિંગ હવેના સમયમાં, પહેલા છે ને આખા ઘરમાં આખી સોસાયટીમાં એક જ લેન્ડલાઇન ફોન હતો. આખી સોસાયટી બધા એમના ઘરે જવું પડે, પછી ઘરે ફોન આવ્યો તો એક ફોન એક ઘર દીઠ હોય. પછી મોબાઈલનો જમાનો આવ્યો, નાના મોબાઈલોનો, ત્યારે ઘરનું મુખ્ય એન્જિન હોય, મધર બી નહીં, ફાધર જ લો ને આપણે લઈ લઈએ તો ફાધર પાસે મોબાઈલ હોય, એક જ મોબાઈલ હોય. પછી કદાચ એવા 2 મોબાઈલ વધ્યા ફાધર અને મધર વચ્ચે, પેરેન્ટ્સમાં ટૂંકમાં ડિજિટલ ફોન, આ સ્માર્ટફોન આયા તો ફાધર પાસે હોય. હવે આખી પેટર્ન બદલાતી જરૂર પ્રમાણે, કારણ કે આમ જોવા જાવ કોરોના સુધી મોબાઈલ પર ભણવું, મોબાઈલ પર જ બધું જોવું, બરાબર, કોરોના બાદ આપણને જોવા મળ્યું. એજ્યુકેશનના વિડીયો બી કોરોના પહેલા એટલા બધા મને લાગે છે બહુ આટલા હાવી નહોતા કરી ગયા. કોરોના પછી લગભગ ખબર પડી બધાને કે બધું ઓનલાઈન વિડીયો થકી ભણી લેવાય. ડિસ્ટન્સ લર્નિંગ ના જે કોર્સ અત્યારથી, એટલે તો ઇગ્નુ ને બાબા સાહેબ ને એ બધા તો જીવતા હતા, અમારા ડિસ્ટન્સ લર્નિંગ થી પણ જીવતા હતા. તો મોબાઈલ ની અંદર લર્નિંગ કરીને તમે કઈ ડિગ્રી પ્રાપ્ત કરી લેવાના એમ. પછી ધીરે ધીરે આખું એટલે એક ટ્રેન્ડ બનતો ગયો અને વ્યક્તિ દીઠ મોબાઈલ થઈ ગયા, વ્યક્તિ દીઠ મોબાઈલ. આજે એ જ રીતે તમે આને પેલામાં જોઈ લો, ઓટીટી પ્લેટફોર્મમાં જોઈ લો કે પેલા 8 ચેનલ હતી, પછી કેબલ ટીવી આવ્યું અને એમાંથી પછી અત્યારે હોટસ્ટાર, એમેઝોન, આ તે બધું ઓટીટી પ્લેટફોર્મ વધી ગયા. તો વ્યાપ વધતો જવાનો છે. એ વ્યાપ આપણે આમાં શું છે, હ્યુમન સાયકોલોજીને પ્રોફેશનલ બિઝનેસ વર્લ્ડે ઓળખી લીધી છે. આ આપણી નસ છે કે જેટલું આપી દઈશું ને પહેલા મફતમાં, વોટ એવર વે થી, એટલું આ લોકો ગ્રેબ કરશે, એડપ્ટ કરી લેશે, ત્યાં બ્રેક લાગી શકે. આ વોટ્સએપ હવે આવતીકાલે ચાર્જેબલ કરી નાખે તમારું, 100 મંથ 200 રૂપિયા તો તમે પ્રેમથી ખર્ચશો. અચ્છા, એક ખર્ચવા માટે પૈસા નહીં હોય તો લોકો ચોરી કરશે, ગમે તે કરશે. અત્યારે છે ને અમુક યંગ જનરેશન છોકરાઓ પોતાના શોખ પૂરા કરવા માટે ઘરમાંથી જ ચોરી કરે છે. એટલે આ કંટ્રોલ, એટલે હવે કેવું થયું છે કે મા બાપે જ સૌથી પહેલા સાયકિયાટ્રિસ્ટ બનવું પડશે. પ્રશાંતભાઈ, આપે કીધું એ પ્રમાણે પહેલા બી ભારત એક માર્કેટ હતું ને આજે ટેકનોલોજીના આટલા જાણકાર હોવા છતાં પણ ભારત એક માર્કેટ તરીકે ઉપયોગ થાય છે. જો ભારત માર્કેટ તરીકે, કારણ કે 140-45 કરોડની વસ્તી છે, આખા વિશ્વમાં હાઈએસ્ટ વસ્તી આપણી છે, આપણે લગોલગ ચાલીએ છે. આનાથી મોટું માર્કેટ રિટેલમાં કોને મળવાનું વિશ્વમાં? તમે છૂટા છવાયા 6 કરોડની વસ્તીનું ઓસ્ટ્રેલિયા, 2.5 કરોડની વસ્તીનું આમ સિંગાપુર, મલેશિયા, આ બધી વસ્તીમાં તેમનો ધંધો એટલો નથી થવાનો. વત્તા મેં એના કીધું ખબર છે કે ભારતની અંદર કામવાળો બી સ્માર્ટફોન વાપરે છે અને શેઠ સ્માર્ટફોન વાપરે છે. એટલે એમના માટે સેમ કસ્ટમર ઓડિયન્સ મળે છે. આટલું મોટું માર્કેટ મળવાનું છે, એ લોકો આવવાના જ છે, આવે કે ટાર્ગેટ પણ કરવાના છે. બીજી એક વાત, અંગ્રેજો આપણી ઉપર જયારે આપણે ગુલામી કરતા હતા, અંગ્રેજો હાવી થઈ ગયા ત્યારે એ લોકોની એક જ માનસિકતા હતી કે કોઈ પણ દેશને ઊંચો ના આવવા દેવો હોય તો એનું યંગ બ્લડ ને મારી નાખો, એને કોઈ વળગાડો, એને બીજા આડા રસ્તે ચડાવી દો તમે, એટલે એ મોટો નહીં થાય. એમાં એજ્યુકેશન નહીં વિસ્તરે, એની બુદ્ધિ નહીં વિકસે અને એ આ દેશ આગળ નહીં વિકસે. એટલે આપણે એમની આવી રહી શકશું. ઓકે પ્રશાંતભાઈ, એ સવાલ આપણે પૂછું છું. શૈશવ વોરા બ્લોગર આપણી સાથે ચર્ચામાં જોડાય. યાત્રીજી, આપણે પણ સવાલ પૂછું છું, પણ શૈશવભાઈનું સ્વાગત કરું. શૈશવભાઈ, આ બ્લોગર છો તો આપના માટે તો બહુ ફાયદાકારક માધ્યમ છે સોશિયલ મીડિયા, પણ એની સામે નુકસાન પણ કયા જોઈ રહ્યા છો શૈશવભાઈ? નુકસાન ઘણા બધા છે. એટલે જેને એડિક્શન, આદત, કોઈ પણ વસ્તુનું એડિક્શન થાય, હવે એ આપણે એટલે કોઈ પણ એક ફૂડનું બી એડિક્શન હોય ને પણ ખોટું. એમ મોબાઈલનું એડિક્શન એવું થયું, સ્ક્રીન ટાઈમ જે અત્યારે વધી ગયા છે, કોઈને મોબાઈલ હાથમાંથી મૂકવો જ નથી. અને જો મોબાઈલ ક્યાંક ખોવાઈ જાય તો પોતાનું હૃદય બહાર નીકળી ગયું હોય શરીરમાંથી, એ પ્રકારની જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે. એટલે આ બહુ મોટું નુકસાન છે. અને ફાયદાની અંદર હવે આપણે ડિજિટલાઇઝ થઈ ગયા છે, બધું ડિજિટલ આ તે બધું ચાલી રહ્યું છે, આપણને ખબર જ છે. એટલે જ શૈશવભાઈ વર્ચ્યુઅલી જોડાયા છે અમારી સાથે. જી, વર્ચ્યુઅલી એટલા માટે જોડાય છે કારણ કે આ પણ એક ફાયદો છે ટેકનોલોજીનો. આપણે
બિલકુલ ટેકનોલોજીનું કામ જ એ છે કે તમારું માનવ જીવનને બહેતર કરવાનું અને માણસને નક્કી કરવાનું છે કે આ મારું જીવન બહેતર કરી રહ્યો છે કે મારું જીવન બદતર કરી રહ્યો છે. એટલે એ વિવેક બુદ્ધિનો જ્યાં નાશ થતો હોય ત્યાં એ વસ્તુ તમારી ખરાબ થવાની છે. અને જ્યાં તમે વિવેક બુદ્ધિ વાપરી અને એનો સ્માર્ટલી ઉપયોગ કરતા હો, અત્યારે હવે આ મોબાઈલ થી તો આગળ હવે અંદર એઆઈ પણ આવી ગયું છે. અત્યારે ઘણું બધું લોકો એઆઈ નો ઉપયોગ કરીને ઘણા બધા કમાણી કરતા થઈ ગયા છે, ઘણા બધા પોતાના કન્ટેન્ટ મૂકતા થઈ ગયા છે. એક આખી સામાજિક કે જેને કહેવાય ને કે ક્રાંતિ આવી રહી છે અને એનો આપણે એક ભાગ છીએ. જો એનો ભાગ નહીં બનીએ તો પછી આપણે ઘણી બધી ક્રાંતિઓ ચૂકી ગયેલા અને એને કારણે આપણે ગુલામી ભોગવેલી એ થવાનું છે. નહીં, પણ શૈશવભાઈ, આપણે ચૂકી જઈશું એવું માની લઈશું તો આપણે રોગના શિકાર નહીં બનીએ. ના, રોગના શિકાર ક્યારે બનાય કે કશી બી વસ્તુ તમે ઓવર થઈ જાય અને તમે મનથી એ તમારી વસ્તુ એ જે બી ટેકનોલોજી છે એને તમારી ઉપર હાવી થઈ જવા દો તો એ તમે રોગના શિકાર થવાના છો. અને જો તમે ટેકનોલોજી ઉપર હાવી થઈ ગયા, તમે નક્કી કરો કે મારે અત્યારે આજે 10-10:30 વાગે હું ઓફલાઈન થઈ જવાનો, પછી સિવાય કે કોઈના મરણનો ફોન આવ્યો હોય તો જ હું લેવાનો છું, બાકી મારે મારા બધા સોશિયલ મીડિયા બંધ કરીને ઊંઘી જવાનો છું. એટલી મનની મક્કમતા હશે તો તમારું કોઈ થવાનું નથી. મક્કમતા નથી જળવાતી, એટલા માટે જ કદાચ આપણે શબ્દ પ્રયોગ કરી રહ્યા છે. કઈ લાલચ છે તમારે નક્કી કરવાનું. ઓકે શૈશવભાઈ, અન્ય સવાલ આપણે પૂછું. યાત્રીજી, આપણે મક્કમ નથી કરી શકતા એટલા માટે જ વળગણ નામનો શબ્દ વાપરવો પડે છે. પણ યાત્રીજી, આપણે સવાલ મારો એ છે કે આ વળગણને કારણે કયા પ્રકારનું નુકસાન માનસિક રીતે, શારીરિક રીતે આપણને થતું હોય છે? આર્થિક ફાયદા તો થઈ રહ્યા છે એટલે આપણે કદાચ એનો સવાલ ના પૂછી શકીએ, પણ આર્થિક નુકસાનની જગ્યાએ આર્થિક ફાયદા કરવા માટે લોકો એક હરીફાઈમાં ઘૂસી જાય છે. મનોચિકિત્સક તરીકે આપ કયા કયા રોગો માની રહ્યા છો કે આપણને માનસિક અને શારીરિક નુકસાન થાય છે? એક તો જેમ શૈશવભાઈએ કીધું ને કે સોશિયલ મીડિયા કે કોઈ પણ પ્લેટફોર્મ કાં તો કોઈ પણ મતલબ ઇન્ટરનેટ, જેમ જેમ જનરેશન આગળ વધશે એમ એમ ટેકનોલોજી આગળ વધવાની જ છે. એનો ઉપયોગ કરવો છે ને યુઝ સારી રીતે કરવો છે કે મિસયુઝ કરવો છે એ આપણી ઉપર છે. સો આવા ઘણા એક્ઝામ્પલ્સ છે, જેમ કે કોડિંગની સિરપ હોય ને એનું પણ આપણે એડિક્શન કરતા થયા જ છીએ. તો એ આપણે એનો યુઝ કરવો છે કે એનો મિસયુઝ કરવો છે એ આપણી ઉપર હોય છે. સો યાત્રીજી, શૈશવભાઈ કહે છે કોડિંગ બેન છે. હરેક વસ્તુની ઉપર એક પેટર્ન બને છે, મિસયુઝની પેટર્ન, અબ્યુઝની પેટર્ન કે પછી ડિપેન્ડન્સની પેટર્ન અને છેલ્લે એડિક્શનની પેટર્ન. એ પેટર્નનો ડિફરન્સ જો આપણને ખબર હોય ને તો આપણે એની ઉપર આગળ કેટલી હદ સુધી ક્યાં અને કઈ રીતે આપણે એની અંદર ઝડપાઈ ગયા છે આપણને ખ્યાલ આવશે. રાઈટ? તો તમારા પ્રશ્નનો ફર્સ્ટ આન્સર જ આ થયો કે એડિક્શન પહેલી વસ્તુ થઈ કે જેની આ વસ્તુ કોમનલી થાય છે. કેમ કે એડિક્શનની અંદર 3 વસ્તુ હોય. એક વિડ્રોલ આવે, આપણને ટોલરન્સ ડેવલપ થાય અને એના જો એ સાખી ઇફેક્ટ જો ના થાય તો ક્રોસ ટોલરન્સ આગળ થાય. તો આ જે વિડ્રોલ સિમ્પટમ્સ છે એના કારણે આપણે કોન્સ્ટન્ટલી એક આપણને કિક મળે છે, કમેન્ટ્સ આવે કે પછી આપણે પોસ્ટ કરીએ છીએ કશું પણ છે, તો એ જે છે એના કારણે એડિક્શનના ચાન્સીસ વધી જાય કારણ કે આપણને કિક આવે છે ને પછી એ ના થાય તો વિડ્રોલ થાય છે. સો ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ, જે બહુ કોમનલી થાય છે. પણ એના બી જેમ મેં કીધા લેવલ્સ છે. તમે જો યુઝ કરો છો કોઈ વસ્તુનો અને મિસયુઝ કરો છો, ઇઝ અ ડિફરન્સ વિચ આઈ ઓલરેડી મેન્શન. બીજી વસ્તુ છે કે બહુ જ કોમનલી સ્ક્રીન, બ્લુ લાઇટ, હરેક વસ્તુ જેનાથી વધારે આપણે એક્સપોઝ રહીએ તો એન્ઝાઇટીના સિમ્પટમ્સ વધી જાય. ઘણા લોકો ઘણી બધી રીતે એન્ઝાઇટી મતલબ એન્શિયસ પર્સનાલિટીઝ જ હોય છે કે જેના ડિફેન્સમાં જ એમને એન્ઝાઇટીના સિમ્પટમ્સ વધારે આવતા હોય. તો જ્યારે આવી વસ્તુ સાથે પ્રોન થાય ત્યારે એન્ઝાઇટીના કે કોઈ પણ એન્ઝાઇટી સ્પેક્ટ્રમ ડિસઓર્ડરના સિમ્પટમ્સ વધી જાય છે. અગેન જેમ આપણે જોઈએ છે કે અત્યારે આપણે ખાલી 2 જ કન્ડિશન્સની કોમનલી વાત કરીએ છીએ, એન્ઝાઇટી અને ડિપ્રેશન, જે ન્યુરોટિક સ્પેક્ટ્રમમાં આવે છે. બીજા કોઈ કન્ડિશન્સની આપણે વાત જ નથી કરતા, તો હું એની જ વાત કરીશ કે ડિપ્રેશનના સિમ્પટમ્સ પણ એના કારણે વધે છે. પણ આપણે લાંબુ પણ વિચારવું જોઈએ કે ખાલી ને ખાલી એ સોશિયલ મીડિયાના કારણે જ વધે છે કે સોશિયલ મીડિયા એ એક મતલબ એ એક વચ્ચેનો કેટલિસ્ટ બન્યો કે જ્યાંથી આપણને ખબર પડી કે ડિપ્રેસિવ સિમ્પટમ્સ પહેલા પણ હતા, કે ડિપ્રેશન ઓલરેડી અંડરલાઈન છે અને એ સરફેસ પર આવ્યું. એ બી એક વસ્તુ આપણે એક્સપ્લોર કરવી જોઈએ. હોઈ શકે કે એક પ્રેસિપિટેટિંગ ફેક્ટર છે, પણ એવું પણ હોઈ શકે કે એક કેટલિસ્ટ છે કે જેનાથી અંડરલાઈન જે આપણને કન્ડિશન છે એ બહાર સરફેસ પર આવે છે અને પછી આપણને ખ્યાલ આવી કે ઓકે આટલું બધું સ્ટેટિસ્ટિકલી આટલું બધું ઓલરેડી એન્ઝાઇટી, ડિપ્રેસિવ સિમ્પટમ્સ પ્રેવેલન્ટ છે અને આપણે એની ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે. એટલે આટલા આપણા રીતે આપણે જોઈએ તો એ સ્પેક્ટ્રમને થોડું બ્રોડન અને વાઇડન કરવાની જરૂર છે એવું મને લાગે છે. બિલકુલ. પ્રશાંતભાઈ અને શૈશવભાઈને એક સવાલ કોમન છે, આપ બંને વારા પરથી જવાબ આપી શકો છો. ફોલોવર્સ વધારવાની હરીફાઈ કેમ છે? ફોલોવર્સ ન વધે તો નુકસાન શું છે? પહેલા પ્રશાંતભાઈ, પછી શૈશવભાઈ.
આને બે રીતે જોવા છે. ફોલોવર્સ વધારવાનું જે છે એક સિમ્ટમ્સ એને કહેવાય. એમાં એવું છે કે ઘણા બધા લોકો ડિજિટલ યુગથી જ પોતાનો ધંધો કરે, બિઝનેસ કરી રહ્યા છે, અને જેટલા ફોલોઅર્સ હશે, ફોલોઅર્સ થકી બિઝનેસ મેળવી રહ્યા છે. એટલે આર્થિક ઉપાર્જન લગભગ જે લોકો આ રેસમાં લાગ્યા છે એની પાછળ આર્થિક ઉપાર્જન વધારે છે કે ભાઈ મારા મેક્સિમમ ફોલોઅર. એવું નથી કે ફોલોઅર્સ વધ્યા તો પૈસા વધશે, પણ એ ફોલોઅર્સના રેફરન્સ અને ફોલોઅર્સને ઇન્ફ્લુઅન્સમાં નાખી અને બિઝનેસનો વ્યાપ વધારવાનો લોકો પ્રયત્ન કરતા હોય છે. ઘણા લોકો ઓનલાઈન બિઝનેસ જ ચલાવે છે, એમાં ફોલોઅર્સ બહુ માયને રાખતા હોય છે. એટલે એ રીતે. અને છેલ્લી વાત કે હમણાં આપણે જે પહેલા સેલિબ્રિટી વાળી વાત થઈ કે મોડેલ્સ, બ્યુટિશિયન્સ, એવા એક પ્રકારના બિઝનેસ કે જે ઓનલાઈન માધ્યમથી લોકો ઇન્ફ્લુઅન્સમાં આવી, ઓનલાઈન માધ્યમથી પ્રેરાઈને એમના સુધી પહોંચતા હોય છે, અને એટલા માટે બહુ જરૂરી છે. એટલે ફોલો વધારવાની આ બહુ કવાયત, બહુ જ જેને કહેવાય ને અમુક જ, અને એનું અનુકરણ કરી અને અત્યારની જનરેશન એ બીજી રીતની લાઇક્સ વધારવા માંગે છે કે ભાઈ મેં આવી રીલ મૂકી અથવા હું કેવી મેક્સિમમ આમ જેને કે એડવેન્ચરિયસ રીલ મૂકું તો લોકો વધારે એની પર જોશે. હું એવું કયું કન્ટેન્ટ વધારે મૂકું જેથી લોકો વધારે જોશે અને મને લાઈક કરશે. એટલે પછી લાઈક વધારવાની. એટલે ફોલો બિઝનેસ પર્સપેક્ટિવ બી ગણો, અને એ જ રીતે આપણે તો રાજકીય રીતે પણ કે રાજકીય ઇન કે પોલિટિશિયન્સ હોય કે સોશિયલ પબ્લિસિટી વાળો પર્સન હોય તો એ લોકો વધારે જોઈતી હોય છે, અને એના માટે એક આનું વળગણ અને એક મુહિમ ચલાવતા હોય. ઠીક છે શૈશવભાઈ, આપના તરફથી જવાબ. હરીફાઈ કેમ છે? હરીફાઈમાં પાછા પડી ગયા તો શું થશે? હું બે ભાગમાં આપીશ જવાબ. પહેલા મેં વાત કરી કે કોડિંગ એટલે કોડિંગ એક નશાકારક વસ્તુ હતી અને એ બદલે અત્યારે સુડો એફિડિટીના લોકોએ આપી, કોડિંગ બંધ કરી. એટલે તમારે જેમ ફાર્મામાં કોડિંગ બંધ કરવી પડી એમ અત્યારે સોશિયલ મીડિયામાં એક આપણે લોકોએ નક્કી કરવાનું છે કે આપણું સોશિયલ મીડિયાનું કોડિંગ કોણ છે, અને એ કોડિંગની બદલે આપણે સુડો એફિડિટી આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરવી પડશે. એટલે સોશિયલ મીડિયાની અંદર તમારે એમ કહેવું પડે કે ભાઈ આટલા જે કન્ટેન્ટ છે એમાં આપણે ઘણું બધું પોર્ન સાઇટ ને બધું આપણે બધું બંધ કરાવીએ છીએ કે જેનું વધારે પડતું એડિક્શન થાય, જ્યાંથી ગુનાખોરીમાં તમે દાખલ થઈ શકો છો. એ બધી તમામ વસ્તુઓ સરકાર પોતપોતાની રીતે જોઈ અને લોકો પણ એટલા વિજિલન્ટ રહી અને એને બેન કરાવતા જ હોય છે. એટલે એક એવું વસ્તુ થઈ ગઈ કે જ્યાંથી તમે એક લાઈન ક્રોસ કરી અને ક્રિમિનલ થઈ શકો છો. એ ક્રિમિનલ બનતો સમાજને અટકાવવાનું છે. હવે ફોલોઅર્સની વાત આવે તો ફોલોઅર્સમાં એવું છે કે એક લાઈક જે છે ને એના માટે હું એવું માનું છું કે મને લાગે છે કે બધાને હમણાં જ મેં કંઈક 2-2.5 લાખ વોટ્સએપ મેસેજીસ મેં ડિલીટ કર્યા ખાલી, અને એમાં 99% મેસેજીસ ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, પછી ભગવાનના કે સુવાટ્યો કે આ પ્રકારના હતા. એટલે હું એવું માનું છું કે દરેક વ્યક્તિ છે ને એને પોતાના અસ્તિત્વની જાણ બીજાને કરવાની હોય છે. એટલે એ જે અને રેકગ્નાઇઝેશન જે મને કોઈ ઓળખે છે એટલે એની જે અત્યારે જે અંદર તલબ છે ને એ વસ્તુ તમારી લાઈક થી નક્કી થાય છે, તમારા ફોલોઅર્સ થી નક્કી થાય છે. માપદંડ બદલાઈ ગયા. પહેલા એવું હતું કે 5માં પૂછાય, પછી એવું થાય કે 5માં પૂજાય. બરાબર. હવે એ 5માં પૂછાવું આ જે ઘટનાઓ હતી એ બધી સીધી સોશિયલ મીડિયા ઉપર આવી ગઈ કે તમને કેટલી લાઈક આવે છે, તમારે કેટલી કમેન્ટ્સ આવે છે, એના ઉપરથી તમને નક્કી થઈ જાય તમારા ફ્રેન્ડ લિસ્ટમાં કેટલા લોકો છે, તમારા ફોલોઅર્સ કેટલા છે. એટલે એના ઉપરથી નક્કી કરે છે અત્યારે કે ભાઈ આ વ્યક્તિ આટલી પહોંચેલી છે, આ વ્યક્તિ આમ છે તેમ છે. એટલે એનું સારું બધું લોકો જોતા હોય છે. એટલે માપદંડ બદલાયા છે, રીત એની એ રહી છે 5ની બદલે જે 145 કરોડની વસ્તી થઈ છે એટલે 5 લાખમાં, 15 લાખમાં, 25 લાખમાં. એટલે આ પ્રકારનું ગોઠવણ બધું જૂનું જ છે, એ નવી રીતમાં એન્ટર થયું. ઠીક છે શૈશવભાઈ, હવે આપણે ચર્ચા એક પાસા પર એ પણ કરીશું કે મનોવૈજ્ઞાનિક લોકોની સંખ્યા કેમ આપણા ત્યાં ઓછી જોવા મળી રહી છે. ગુજરાત વિકાસશીલ ગુજરાતની વાતો કરીએ છીએ તો આવી સ્થિતિ કેમ છે? આપણે કેમ બંગાળને કેરિયર કરતા પાછળ છીએ? આ પણ એક દેખાદેખીનો સવાલ થઈ રહ્યો છે. પણ ઠીક છે, દેખાદેખી ના હોવી જોઈએ, પણ વ્યવસ્થાના ભાગરૂપે આપણી પાસે એ પૂરતી સંખ્યા હોવી જોઈએ. આ બીજા પાસા પર કે મનોવૈજ્ઞાનિકની સંખ્યા આપણને કેમ ઓછી જોવા મળી રહી છે? મીનાબેન, સવાલ આપને છે કે ખરેખર મનોવૈજ્ઞાનિક સંખ્યા ઓછી છે કે કેમ? આપના મતે શું લાગે છે? અને સંખ્યા વધારે હોવી જોઈએ? જે WHO નો માપદંડ જે પ્રમાણે અનિવાર્ય સંખ્યા હોવી જોઈએ કે ના હોવી જોઈએ? શું કારણ? અત્યારના સમય પ્રમાણે તો આ સંખ્યા બહુ જ ઓછી છે, એ બહુ દુઃખદ વાત છે અને શોકિંગ વાત પણ ખરી કે આટલા બધા મેન્ટલ હેલ્થ વિશેની બધાની પહેલાં તો માન્યતા તમે જુઓ ને તો એ
પ્રોપર નથી. જી. મેન્ટલ હેલ્થ એટલે લોકો ઘણીવાર એવું કે એવું સમજવા માંડે છે કે આ વ્યક્તિને મગજ ખરાબ છે, ગાંડું થઈ ગયું છે, એટલે એને સાયકોલોજિસ્ટની જરૂર પડે. એવું નથી હોતું. તમે ક્યાંક નાની વાતમાં પણ અટકતા હોય, નાની વસ્તુ પણ સિચ્યુએશન્સ હેન્ડલ ન કરી શકતા હો, તો તમારે સાયકોલોજિસ્ટ પાસે, કાઉન્સિલર પાસે, વ્યવસ્થિત વ્યક્તિ પાસે, તમારી ક્લોઝ વ્યક્તિ પણ તમારું કાઉન્સિલિંગ સારું કરી શકતી હોય, તો એની સાથે ચર્ચા કરો અને તમે એ વસ્તુમાંથી બહાર નીકળો. આ સિમ્પલ વસ્તુ છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે કોઈ પણ વસ્તુના ઉપયોગ પણ અને દુરુપયોગ, હવે દુરુપયોગથી થતા નુકસાનની વાત આપણે કરીએ, જે આપણો આજનો મુદ્દો છે, તો એ મુદ્દા મુજબ આપણે જે કંઈ સાયકોલોજિસ્ટ જે છે એટલે નાની નાની વસ્તુ સમજે, એટલે આ બધી જ જગ્યાએ બધા જ લોકોના મગજમાં ક્યાંક ને ક્યાંક અકારણ થકાન, અકારણ ગુસ્સો, વધારે પડતા ઇમોશનલ થઈ જવું, રડી જવું, અંદર ને અંદર વાત ના કરવી, જે કરવી છે નથી કરવાની, નથી કરતા, અને જે નથી કરવાની એ વસ્તુની ચર્ચા થઈ જતી હોય છે. તો આ બધી વસ્તુઓ બધી જ વ્યક્તિઓ ફેસ કરી રહી છે, પણ છતાંય એ સમજી નથી રહી કે અમે ક્યાંક ને ક્યાંક મેન્ટલ હેલ્થ ગુમાવી રહ્યા છીએ. છીએ. પ્રશાંતભાઈ કીધું તે પ્રમાણે કે સેલિબ્રિટીઝ પણ હવે જાહેરમાં સ્વીકારતા થયા છે કે અમે લોકો પણ ડિપ્રેશનના શિકાર બની રહ્યા છે, તો એ સામાન્ય જનતાને કે યુવાઓને ખબર નહીં પડતી હોય. હવે દરેક વસ્તુને ડિપ્રેશનનું નામ, એ લોકોના ડિપ્રેશનને સમજી શકાય કારણ કે એ લોકોને કોમ્પિટિશનમાં જીવવાનું છે, બહુ જ કમ્પેર, અને સતત એને કંઈક ને કંઈક નવું આપતું રહેવું પડતું હોય છે, કંઈક ને કંઈક એવી વસ્તુઓ જેમાં કોન્ટ્રાવર્સી પણ થાય, એટલે પ્રેશરમાં, સતત પ્રેશરમાં રહેતા હોય છે, અને છતાંય એને એના સ્ક્રીન ઉપર એને ફ્રેશ દેખાવાનું છે. બરાબર છે. તો આ બધી વસ્તુઓના લીધે એ લોકો ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે કે મારું આટલું પરફોર્મન્સ ખરાબ થયું, હવે મારું શું થઈ જશે, હવે શું થઈ જશે, તો એ લોકો સેશન્સ લેતા હોય. તો એ લોકોએ પણ હવે કહેવાનું ચાલુ કર્યું, એ બહુ સારી વસ્તુ છે, પોઝિટિવ વસ્તુ છે કે લોકો, દરેક વ્યક્તિ સમજે કે કંઈક ને કંઈક અકારણ પ્રેશર ક્યારેક તો લઈ લીધા છે. અભ્યાસનું પ્રેશર હોય, હું સિમ્પલ વસ્તુમાં જ વાત કરીશ જેથી કરીને બધા સમજી શકે કે અભ્યાસ, એક વિદ્યાર્થી છે જેને અભ્યાસનું પ્રેશર લેવું જોઈએ કે ભાઈ મારે સારા માર્ક્સ સાથે બહાર આવવાનું છે, સારા પર્સન્ટેજ લેવાના છે, મારે આગળ એજ્યુકેશન લેવાનું, મારા પેરેન્ટ્સે આમાં બહુ બધો એક્સપેન્સ કર્યો છે, ખર્ચો કર્યો છે, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં લઈને સિરિયસલી એને ભણવું જોઈએ. પણ હવે એ એવું પ્રેશર લઈ લે કે આ જો ધાર્યું રિઝલ્ટ નહીં આવે તો હું મરી જઈશ, ઘરે જ પાછો નહીં જાઉં. સવાલ એ છે કે એક આંકડો એ પણ છે કે અમદાવાદ શહેરમાં જ એક વર્ષમાં 2000 લોકોએ માનસિક રોગની સારવાર કરાવી છે. આ સારી બાબત પણ છે કે લોકો સાયકોલોજીસ્ટ પાસે જઈ રહ્યા છે કે મનોચિકિત્સક પાસે જઈ રહ્યા છે, પણ હજી પણ એટલો બધો લોકોમાં ડર છે કે સમાજ શું કહેશે. એક બાજુ સોશિયલી આપણે એક્સપ્લોર થઈ રહ્યા છે, તમારા ગમે તે લક્ષણો હોય, તમે ગમે તેવું ફન કરતા હોય, પણ સોશિયલી તમે એક્સપ્લોર થઈ રહ્યા છો, તો મનોચિકિત્સક કે મનોવૈજ્ઞાનિક પાસે જવામાં હજી પણ ખચકાટ કેમ જોવા મળી રહ્યો છે, અને આ સંખ્યા વધારવા માટે આપના તરફથી કોઈ પ્રયાસ નથી કરવામાં આવ્યો, કોઈ રજૂઆત કરવામાં નથી? બિલકુલ, મેં મારી તરફથી નીતિનભાઈ પટેલને એક ઇવેન્ટમાં જ વાત કરેલી અને કહ્યું હતું કે ભાઈ આપણે હવે ઘરેલું હિંસા હોય કે કોઈ પણ જાતની જે લોકો જાહેરમાં નથી કહી શકતા, ફેમિલીની વાત હોય, ઓફિસની વાત હોય, પર્સનલ હોય, રિલેશનશિપની વાત હોય, કોઈ પણ જાતના મનના જે પ્રોબ્લેમ્સ જે છે જેમાંથી એ બહાર નથી આવી શકતા અને અંદર ને અંદર એ કંઈક ને કંઈક ઘૂંટાએ રાખે છે, તો એવી વ્યક્તિઓ માટેના એક અમુક, હું તો ત્યાં સુધી કહું છું કે દરેક ઓફિસીસમાં એક કાઉન્સિલર, એક સાયકોલોજિસ્ટનું હોવું જરૂરી છે, કારણ કે ઓફિસના પણ એક પ્રેશર્સ હોય છે, હોસ્પિટલ્સ હોય, બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક જો આ લેવલે કાઉન્સિલર, સાયકોલોજિસ્ટ, ડોક્ટર્સ બધા રહેશે તો કદાચ બધા સમજી શકશે કે આમણે વાત કરી તો અમે પણ કરી શકીએ. અને લોકોએ આ રીતે, અને નીતિનભાઈ પટેલે કહ્યું પણ હતું મને કે ચોક્કસ બેન આપની વાતની રજૂઆતને અમે ધ્યાનમાં લઈને આગળ વાત પ્રોસેસ કરીશું. ઠીક છે, ઠીક છે. યાત્રીજી, આપને શું લાગે મનોવૈજ્ઞાનિકોની સંખ્યા ખરેખર પૂરતી હોવી જોઈએ કે ના હોવી જોઈએ, અને લોકો કેટલો જલ્દી સંપર્ક કરી શકે છે? આમ તો ગવર્મેન્ટ બોડીઝમાં પણ આપણે સાંભળીએ છીએ કે સાયકોલોજિસ્ટ કામ કરતા હોય છે. ઓકે, સો સૌથી પહેલા છે ને તમે આ આખો ટોપિકને આઈ એમ ગ્લેડ કે આ ટોપિક વિશે આપણે વાત કરીએ છીએ, તો એક ક્લેરિટી લોકોમાં મારે આપવી છે. પહેલા તો સાયકોલોજિસ્ટ, સાયકાઇટ્રિસ્ટ, સાયકાઇટ્રિક નર્સ અને આખી જે મેન્ટલ હેલ્થ પ્રોફેશનની ટીમ છે ને, એ બધા અલગ અલગ વસ્તુઓ માટે સંકળાયેલા છે, બધા એક વસ્તુ નથી કરતા, રાઈટ? તો ફોર એક્ઝામ્પલ તમને પૂછીશ ને કે સાયકોલોજિસ્ટ અને સાયકાઇટ્રિસ્ટની વચ્ચે શું ડિફરન્સ છે, તો બી તમને ઘણી બધી વસ્તુમાં તમે ડિટેલ્ડ અન્ડરસ્ટેન્ડિંગથી નહીં કહી શકો. તો સાયકાઇટ્રિસ્ટ ડોક્ટર છે જે સાયકાઇટ્રિક કન્ડિશન જેમ કે ડિપ્રેશન છે, મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર, ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, એન્ઝાઇટી, ન્યુરોસિસના જેટલા સ્પેક્ટ્રમના ડિસઓર્ડર છે એને ક્લિનિકલી, મેડિકલી ડાયગ્નોઝ કરે.
સો એ મતલબ સાયકાઇટ્રી MBBS કર્યા Okay. પછી પણ યાત્રીજી પૂરતો staff કેમ નથી આપણી પાસે? પૂરતા વ્યક્તિઓ કેમ નથી યાત્રીજી? સમજો કે ગવર્મેન્ટની સીટ્સ WHO વર્લ્ડ હેલ્થ હા. ઓર્ગેનાઇઝેશન હા. એ MD ની સીટ્સ એ લિમિટેડ જ હોય, એ વધારે ના કરી શકે MS બિલકુલ. ને MD ની સીટ્સ. હા, હા. સો એ આ એક પહેલા આ સ્પેક્ટ્રમ જાણવું બહુ ઇમ્પોર્ટન્ટ Okay. છે કે એ સીટ્સ વધારવી એ તો હરેક સ્પેક્ટ્રમ સર્જરીની છે, ગાયનેકની Yes, છે, yes, yes. કે પછી કોઈ પણ સબ્જેક્ટની હોય, એમની Okay. મેડિસિન હોય, ઓર્થો હોય, ઠીક એ છે. સીટ્સ તો એના પ્રમાણમાં જ વધશે. સાયકાઇટ્રીની અચાનકથી લોકો વધારી ના શકે. તો પહેલા આ અન્ડરસ્ટેન્ડિંગ લાવો કે સાયકાઇટ્રિસ્ટ એ અલગ અને field, psychologist પણ મતલબ છે. એ સેમ ફિલ્ડનું સંકળાયેલું ડોક્ટર જી, જી, છે કે જી. જે મેડિકલ કન્ડિશન ડાયગ્નોઝ બિલકુલ. કરીને એને મેડિકલી ટ્રીટ કરે છે. Okay. ઓકે, સો એની સીટ્સ વધવાની એ ગવર્મેન્ટના હાથમાં છે ને, એ હરેક બ્રાન્ચની સાથે જ વધી શકે. રેડિયો, ડર્મેટ ને સાયકાઇટ્રીની વર્ષોથી આટલી Yes, yes, સીટ્સ yes. છે, એટલે એ ધીમે ધીમે વધી Okay, શકે છે. યાત્રીજી, shortમાં- કમિંગ બેક ટુ સાયકોલોજીસ્ટ, ના જી. લેટ મી કમ્પ્લીટ. હા. કમિંગ બેક ટુ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ. સો એ ક્લિનિકલ સાયકોલોજીસ્ટ એકચ્યુઅલી એમની પ્રમાણ વધવી જોઈએ. Okay. કેમ કે ઘણા બધા જે પ્રોબ્લેમ્સ છે એ સોશિયલ હોય છે, ઘણા બધા Yes, yes. પ્રોબ્લેમ્સ જી, ઇમોશનલી જી. કનેક્ટેડ હોય છે. બિલકુલ. જેમ મેમને પણ કીધું, એમની એકચ્યુઅલી સંખ્યા વધવી જોઈએ. Okay. હરેક નાના એરિયાઝમાં પણ એમને એઝ મતલબ નોટ જસ્ટ સાયકોલોજીસ્ટ, ઓકે, યાત્રીજી, આપની રજૂઆત અમારા માધ્યમથી સરકાર સુધી પહોંચે એવી આશા છે. પણ શૈશવભાઈ અને પ્રશાંતભાઈ, શોર્ટમાં વળગણ રોકવા માટેના પગલાં, જો ત્વરિત પગલાં ભરી શકાય એવા કોઈ ઉપાય હોય તો શૈશવભાઈ પહેલા આપ જણાવશો શોર્ટમાં. આપણે ત્યાં છે ને કાઉન્સેલિંગ દરેક બીજો માણસ કરતો જ હોય છે. હા, હા. સલાહ આપી એ આપણી બહુ મોટી હોબી છે. જી. અને સાયકાટ્રિસ્ટ અને તમે સાયકોલોજીકલ કોઈ કાઉન્સેલિંગ માટે કે આતે એના માટે ઘણી બધી સંસ્થાઓ કામ કરતી હોય છે. અને સૌથી મોટી સંસ્થા છે એ આપણા ધર્મગુરુઓ છે. કોઈ પણ ધર્મના ધર્મગુરુ છે, આપણા ભવિષ્યવેતાઓ છે. Okay. પછી તમારો દરેક ત્રીજો પાનના ગલ્લા ઉપર પેલો માણસ તમારી પાસે જે કોઈ સમસ્યા છે અથવા તમારી સમસ્યા નથી એને પણ એ તમારી સમસ્યા બનાવીને તમને એનો ઉકેલ આપવા માટે સક્ષમ છે. Yes, yes. એટલે આ જે અચાનક અત્યારે જે છેલ્લું અત્યારે જે ચાલ્યું છે તમારા સોશિયલ મીડિયા ઉપર અત્યારે, એ મોટિવેશનલ છે Okay. કે ગમે ત્યાંથી ગમે તે મારી ઠીક છે પ્રશાંતભાઈ, મચડીને શોર્ટમાં આપણા તરફથી એ વળગણ રોકવા માટેનો ખાસ ઉપાય શોર્ટમાં. જો કેવી લાચારી છે કે હા. અત્યારના પેરેન્ટ્સ પોતાનું સોસાયટલ સ્ટેટસ હાઈ બતાવવા માટે Yes. દીકરા કેરિયર કાઉન્સેલિંગ કરવામાં સાયકોમેટ્રિક ટેસ્ટ કરાવે કે મારા દીકરાએ ફિઝિક્સ લેવું જોઈએ કે બાયોલોજી લેવું જી, જોઈએ, જી. કે મારા દીકરાએ સાયન્સમાં જવું જોઈએ કોમર્સમાં જવું જોઈએ. Yes, yes. એ જ દીકરાને કોઈ સારા ડોક્ટર પાસે લઈ જઈને મોબાઈલની આદત દૂર કરાવવા માટે એના માટે કોઈ નહીં પૂછતા આપણે. counselling કરાવવા નથી લઈ જતું. બિલકુલ 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 ઠીક છે. મીનાજી, શોર્ટમાં એક વાક્યમાં આપનો જવાબ, સમયની અવધિ. મોબાઈલના વળગણથી દૂર રહેવા માટે પ્રાયોરિટી ઉપર કામ કરવું જોઈએ Okay. કે આપણી જિંદગીની સમયની પ્રાયોરિટી પહેલાં શું છે એ ઉપર જવું જોઈએ, તો બિલકુલ. આપણને કદાચ આમાં ઓકે, ફાયદો દર્શક મિત્રો, આમ તો એવું કહેવાય છે ટેકનોલોજી સિવાય ચાલે એવું નથી. આગામી સમયમાં કદાચ ટેકનોલોજીના વધારે નવા પ્રકાર આપણને જોવા મળે તો નવાય નહીં. આ ઠીક છે, એ વસ્તુથી આપણે યુઝ ટુ થવા જોઈએ, પણ સાથે સાથે કોઈ પણ વસ્તુનું જેમ વડીલો કહી ગયા છે કે અતિરેક ના થવું જોઈએ, કારણ કે અતિની કોઈ ગતિ ના હોય જેના કારણે આપણને નુકસાન થતું હોય. તો આ નુકસાનની તો એટલી ચિંતા કરવી જોઈએ કે નહીં, એ પ્રમાણે ધ્યાનમાં રાખીને ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. કે કેમ ઠેર છે, અમે જે આ મહેમાનોને જોડ્યા હતા એ બી ટેકનોલોજીના માધ્યમથી જોડ્યા છે, કારણ કે અહીંયા પણ આપણને એ ફાયદો જોવા મળ્યો હતો. આશા રાખીએ છીએ કે લોકો યોગ્ય પ્રમાણમાં તેમની જરૂરિયાત પૂરતું આ ટેકનોલોજીનો ઉપયોગ કરે, ના કે શૈશવભાઈ કીધું એ પ્રમાણે કે ટેકનોલોજી પોતાના પર હાવી થવી જોઈએ. તો આ ચર્ચાને અહીં સમાપ્ત કરીશું. આ ચર્ચામાં યાત્રીજી, શૈશવભાઈ, પ્રશાંતભાઈ અને મીનાબેન આપે ભાગ લીધો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.